તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં બનાસકાંઠામાં રાજકીય ગરમાવો વધ્યો છે। ધાનેરામાં કોંગ્રેસનું જનવિશ્વાસ સંમેલન યોજવામાં આવ્યું હતું। સાંસદ ગાનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી। કોંગ્રેસ કાર્યકર્તાઓની ચૂંટણી લડવા અને લડાવવા આહવાન કરવામાં આવ્યું હતું। સંમેલનમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા। ભાજપ તંત્ર અને પોલીસ પર કોંગ્રેસના નેતાઓએ નિશાન સાધ્યું હતું। ગેનીબેન ઠાકોરે ઉમેદવારોને સાવચેત રહી તૈયારી કરવા માટે અપીલ પણ કરી હતી। આવનાર સમયમાં નગરપાલિકાની ચૂંટણી હોય, જિલ્લાની હોય, તાલુકાની હોય, આ તમામ ઉમેદવારો લોકલ લેવલે પસંદ થાય અને જે ઈમાનદારીથી જેણે પાર્ટીનું કામ કર્યું હોય અને ચૂંટણી જીત્યા પછી પણ કોઈ પણ પ્રકારના દબાવમાં ના આવે એ પ્રમાણેના ઉમેદવારો નક્કી કરવા માટે તમામ આગેવાનોએ નીચે કાર્યકરો પાસે અપેક્ષા। देखो તમે માહોલ દેખી રહ્યા છો। ધાનેરાની અંદર આજે સાયન્સ પ્રક્રિયામાં હજારો લોકો અહીંયા આવ્યા છે। ત્યારે બનાસકાંઠા હંમેશા કોંગ્રેસનો ઘટ્યો છે। ફરીથી આ વખતે 2026ની જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસની બહુમતી સાથેની જિલ્લા પંચાયત બનશે, તાલુકા પંચાયતો બનશે અને નગરપાલિકાની અંદર પણ સારા એવી સીટો સાથે અમારી બોર્ડ બેસશે એવી અમને પૂરો વિશ્વાસ છે। જે રીતે આજે ડીસાની અંદર, ધાનેરાની અંદર અને ગઈકાલે વડગામની અંદર સાયન્સ પ્રક્રિયાની અંદર પણ ખૂબ લોકોનો ઉત્સાહ હતો અને આ ઉત્સાહથી લાગે છે કે 100% આ વખતે ગુજરાતની અંદર જો પરિવર્તનની શરૂઆત થશે।